થેલો પેક કરી દીધો. જાહલ ને થેલા પૂરી સુરત મોકલવાની છે કેવલભાઈ હાટુ જાવ બેન સુરત નો ગયા તમે? હા પણ જય શ્રી કૃષ્ણ બધાય જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. જો કે તમે બધા મજામાં દેશો અને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો અત્યારમાં નાઈ ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે ને શિરામણ પણ કરી લીધું છે અને ખબર તો છે તમને બધાને કાલે બ્લોગમાં આવ્યા હતા કેમ કે મારા જેઠ ને બધા આવ્યા છે. બધા જો કે એક જ આવ્યા છે એટલે અમે બધાએ પણ અત્યારમાં શિરામણ કરી લીધું છે અને અમારા મમ્મી ગયા છે કપાસીના અને અમે અત્યારમાં જો વાસી કામ કરવી છીએ ને જાહલબેન ને સુવડાવી દીધા છે પણ એ હજી થોડા આવડે છે એટલે એવું લાગે છે કે જાગી ગયા છે એમ. તો જે અત્યારમાં બધું વાસી કામ પણ બાકી છે ને બધી વાત કરું એ પહેલા કે આજે થઈ ગઈ છે 26મી જાન્યુઆરી. તો આજે છે આપણો રાષ્ટ્રીય પર્વ. અમારો તો ન કહેવાય ને, આજે છે આપણો રાષ્ટ્રીય પર્વ એટલે કે પ્રજાસત્તાક દિવસ. તો પ્રજાસત્તાક દિવસની તમને અમારા તરફથી અને અમારા પરિવાર તરફથી ઢેર સારી શુભકામનાઓ. ચાલો સૌપ્રથમ પહેલા તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. આજે છે રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરી. કોમેન્ટમાં મારે કેવું ન પડે આજે તમારે શું લખવાનું છે, બરાબર ને? હા, અને આવો દિવસો હોય ને ત્યારે આપણને નાનપણની યાદો આમ યાદ તાજી થાય. તમે આમ જાતા રેલીમાં ને બધી પ્રભાત ફેરી કહેવાય એને? ના, અમારે એવું મને નથી ખબર પ્રભાત ફેરી કહેવાય કે ન કહેવાય. પણ રેલી કાઢતા કે ન કાઢતા? અમે પ્રભાત ફેરી કહેતા. રેલી કાઢતા અને પ્રભાત ફેરી કહેવાય. નારા લગાવતા હોય અને પછી 1 કલાક પ્રભાત ફેરી કાઢે ને ત્યારબાદ પછી સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, એવું બધું હોય ને. સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ને બધું ઘણું બધું એક્ટિવિટી યાદ આવે મને. હું તો બહુ આવું તૈયાર રહેતો આ પ્રોગ્રામ માટે. તો 2-3 સાંસ્કૃતિક કાર્યક્રમમાં રહી જ જાવ. એકાદા ડાન્સમાં, એકાદા નાટકમાં, એકાદા સોંગમાં તૈયાર જ. કેવું કહેતા જતા. બીજી વાતો કરીએ પેલા, આજે તો ઘણું બધું કામકાજ છે દુકાને. 2 દિવસ દુકાન સતત બંધ રહી હતી અને હવે બધું કામ પૂરું થઈ ગયું છે અને તમને બધાને જણાવી દેવી કે હવે લગનગાળો આવવાનો છે. લગનગાળો આવવાના છે ને એટલા માટે છે ને હવે ફરમાઈશનો વિડીયો બનાવવાનો અમે ચાલુ કરી દેવી છે. ફરમાઈશનો ચાર્જ માત્ર ને માત્ર 200 રૂપિયા છે. લગનની ફરમાઈશ, બર્થડેની ફરમાઈશ, પછી વોટેવર ગમે એ ફરમાઈશ, વિડીયો બાબતે તમારી ગમે એ ફરમાઈશ પૂરી કરી દેવામાં આવશે. પણ માત્ર ને માત્ર 200 રૂપિયા ચાર્જ છે. એ પણ કોઈ કારણોસર અમે લઈએ છીએ, બરાબર ને? તો ચાલો ચાલુ કરી દેવી છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. તો સવારમાં તો બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું હતું ને અત્યારે વાગી ગયા છે 4 ને જાહલબેન પણ જાગી ગયા છે. બપોરની નીંદર પૂરી કરીને સવારથી તે અત્યાર સુધી કઈ ટાઈમ જ નહોતો રહ્યો કેમ કે 2 દિવસ બહાર ગામ ગયા હતા એટલે કપડાં પણ વધારે હતા. અમારા બેનના ઝાઝા હોય થોડાક એટલે એવું કામકાજ હતું સવારમાં. તો અત્યારે નવરા થઈ ગયા છે ને અત્યારે કીધું ચાલો એક કટકો ઉતાર લેવી એમ વિડીયોનો. અને કેવલની તમને આટો ગિફ્ટ લીધી, પેકિંગ કરી વાર હમણાં કરી નાખું એમ. ચલો તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા રહેજો. ઝાલુબેન ને ગાડીમાં બેહારવાના છે. ઝાલુ ગાડી બેહું બેટા? જો દાદા ગાડીમાં બેહારે. જા ગાડી ઉલીને ઉભા. જા એ હા હમણાં ફટકાડો છે. હમણાં મારું વિડીયો ક્રિએટર જાત. જા બેટા પીપીપમાં જા. એ લે કેતો હશે એક વાર. જા ચાલો જા હલો ટાટા પીપીપમાં. હાલ મારી પાસે આવું ચાલ ચાલુ. હાલ મારી પાસે હાલ. લે તો પાખું પોળી કરે. હાલ ક્યાંય ચડી લઈ જા હે. હવે નહીં બે. એક કાબર ટાટા ટાટા ટાટા. જય શ્રી કૃષ્ણ. કાંઈ વાંધો નહીં. એ પણ આમ હોય કે આમનો જરીક પગ રહી ગયો મારો. એલા એ ચલો દુકાને ઘણું બધું કામકાજ છે. તમન્ના અને કેવલની ગિફ્ટ સરસ મજાની જો મેં પેક કરી વાળી છે.
અને આ લોકો સુરત જવાનું છે ભાઈને આજે, એટલે ઠેલા પેક કરે છે. ને તું હું દાદાને ઠેલા પેક કરાવીશો હે? એ ચાલુ રાહલ, દાદાને ઠેલો પેક કરાવીશો? એનું ઓલું ગાજનું મશીન મૂક્યું છે ને અહીંયા, એટલે એ હરખું જોવે અવાજ આવે છે ને હાલે. એ થોડુંક કહેવાય. જો આવું ભાઈ, આ જો આવું થાય. કાંઈ હું કઈ નકરી કે 10 વાળી સોપડીઓ થોડો મોકલતો હોય, સોપડીમાં કઈ ખાસ વસ્તુ તો હોય ને. એવું કેવું પડે મને ક્યાં ખબર, હું કઈ એને કહેવા નહીં જાઉં. છે કે એવું છે? ચાલુ તાર જાવું છે દયા બાંધી ચાલુ મોકલાવે પકડ તો. હાલો જાહલે મોકલાવું સુરત આજે પાસ કરાય. કે પકડી લીધો અને સુરત મોકલાવું છે, તો ઠેલો પેક કરી દીધો. દયાબાને કઈ આવું છું કહી દે, ઠેલા પેક થઈ. પાખું પડી કે પાછું કોળી કરે છે. જાહલ ને ઠેલામ પૂરીને સુરત મોકલવાની છે કા કેવલભાઈ હાટુ કા. કેવી ઠેલામ પૂરાઈ ગઈ હતી પણ. ચાલુ આ બાજુ જો, આ બાજુ જો, આ બાજુ જો લે. તો ભાઈને જવાનું છે સુરત, તો સુરત જવા માટે બધી બક્કાલું ને એવું બધું જો ભેગું કર્યું, છાશ ને એવું બધું. અને ઓલા ડબ્બામાં છે ને પ્લાસ્ટિકનો ડબ્બો પેક કરીને એમાં અડદિયા છે હો, મરસા, ગાજર, સક્કરિયા અને કેવલને વાલોળ ભાવે છે ને, એટલે જો વાલોળ. હા ભાઈ ઠેલો પેક કરે છે. કાં રોકાવાના થોડાક દી કા દાદા રે મજા આવી ગઈ. પેલા ડબરો ને એવું મૂકી દે. હે પણ એમ નહીં, બીજો ઠેલો પ્લાસ્ટિકની ઠેલી કરી વાળો ને, લે ના પાડે સમજો તો. જાહલ બેન ફોનમાં વાતું કરશો, ફોનમાં વાતું કરશો. કોનો ભૈલાનો ફોન છે? કોનો ફોન છે? હું તેડીશ નહીં. શું કેવું છે? પાણી વાળા જ કહેવાય. શું કહેવાય? પાણી વાળ કહેવાય? બે કહેવાય. બે કહેવાય, પાણી ઢોળ, કારસ, દાડો અને પાણી ઢોળ બધું કહેવાય. તમારા ગામમાં શું કે હે કેવલા? તમારા ગામમાં શું કે? થઈ ગયા છે ને ભાઈ ને મોડું થાય પછી બસો નીકળવા મળ્યું છે. અમારે પાણી વાળ કે દાડો કે. એ બા હાલો ને વાળું કરી લેવી. હાલો ને પણ હાલો ને હાલો. હારું હાલો, અમારી વાતો તો કઈ ખૂટશે નહીં. અને ભાઈને જવાનું છે સુરત, અને ઠેલા બેલા બધું થઈ ગયું છે તૈયાર. કા મમ્મી? હા હાલો જાહલું બેન હાલો ખાઈ લઈ. હા પછી પૂરજો પાછી ઠેલા જાહલ. જાહલ બેન ને સુરત જવાનું છે. હા હા હાલો વાળું કરવામાં, વાળું કરવામાં ને વાળું કરવા હાલો. વાળુમાં હું બનાવું છું જરીક જોઈ લેવી. જાહલ બેન હેલા ધીમે ધીમે. હા અને હા જાહલ બેન ની ખાટલી. હા વાળું થઈ ગયું છે તૈયાર, તો ચાલો વાળું કરી લેવી. જવા ગા માથા મારે વાળું તૈયાર થઈ ગઈ છે, હાલ વાળું કરવા. સક્કરિયાનો શેરો કર્યો, લાવો વાટક્યો. સક્કરિયાનો શેરો ને તે ડેલો દીધો ને તે ગા માથા મારે. એવું છે કેમ? કા? લે તમે હાટો બનાવ્યો છે કા બા? હમ. તો વાળું પાણી કરીને નવરા થઈ ગયા ને વાસણ ને એવું બધું જે કાંઈ કામકાજ હતું એ પૂરું કરી નાખ્યું છે. ને આ મનોજભાઈ પણ સુરત વહી ગયા છે અને એને બસમાં બેહાડવા ગયા હતા, તમે બધાએ જોયું હશે. અને જાહલ બેન અહીંયા જો જાહલ બેન ને એના પપ્પા રમાડે છે. તમે સુરત ન ગયા બેન? બેન જાહુ બેન સુરત ન ગયા તમે? હા પણ જાય છે ઠેલા. ઠેલા પૂરી દીધી છે. હે જય શ્રી કૃષ્ણ કહી દે બધાને, રાધે રાધે કહી દે આમ બધાને. ટાટા કરી દે, આમ ટાટા. જો આમ આમ આવડે છે ને આમ નથી આવડતું. રાધે રાધે કહી દે બધાને. રાધે 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 જય શ્રી કૃષ્ણ બધાને. કાનો ક્યાં છે? કાનો હે કાનો નો ક્યાં છે? કાનો? એને આવું છે તારી પાસે. ફોન જોતો છે એને. ફોન જોતો છે. ને બા ને પગ દુખે છે તેને ગરમ પાણીમાં બોળ્યો છે તો. તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. તો ચલો તું વ્લોગ પૂરો કરી દે.
તો આ સાથે હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.